ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ગામમાં આજે હડકંપ સર્જાઈ ગયો છે, કારણ કે એક મકાનમાંથી બોમ્બ મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે ઘટનાની જાણ થતા તુરંત જ સ્થાનિક પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી ગઈ છે। ત્યારે પ્રાથમિક તારણ મુજબ આ બોમ્બ નકલી હોવાનું બહાર આવ્યું છે। તેમ છતાં પણ હાલ દેશમાં ખાસ કરીને હમણાં રાજધાની દિલ્હી ઉપર જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે ને તે વચ્ચે હવે આવી ઘટના બની છે જેમાં બોમ્બ નકલી હોવાનું સામે આવ્યું છે। તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ બોમ્બ ક્યાં કોને મૂક્યો હતો અને શા માટે આ રીતે બોમ્બ મૂકવામાં આવ્યો છે। તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ પણ તેજ કરી છે। ત્યારે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ અને સ્થાનિક સલામતી અંગે ગંભીર પ્રશ્નો પણ ઉભા કર્યા છે। ત્યારે આપનું આવા નકલી બોમ્બને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।